હેલો બીએસસી આઈટી સેમિસ્ટર 3 સ્ટુડન્ટ. આ લેક્ચર છે બીએસસી આઈટી સેમિસ્ટર 3ના સ્ટુડન્ટ્સ માટે. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં આ યુનિટ સ્ટાર્ટ કર્યો છે, એક્સપાન્શન ઓફ આઈડિયાઝ. આપણે એક્સપાન્શન ઓફ આઈડિયાઝની અંદર અલગ અલગ પોઈન્ટ્સ જોયા છે કે આઈડિયાઝને એક્સપાન્ડ કરવાની અંદર એક પાર્ટ હોય છે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, અન્ડરસ્ટેન્ડિંગ ધ સિમ્બોલ ઓફ ધ વર્ડ્સ, સબસ્ક્રાઇબ ધ મિનિંગ ઓર આઈડિયા ઓફ ધ પ્રોવર્બ એટલે કહાવત, લુક ફોર અ સ્ટોરી ઓર એનેક્ડોટ ઓર એક્ઝામ્પલ, આઈડિયા વ્યક્ત કરવા માટે એક સ્ટોરી રજૂ કરી શકો, એક સ્ટોરી લાવી શકો, એક એક્ઝામ્પલ રજૂ કરી શકો, એક ઉદાહરણ આપી શકો, પ્રોવર્બ્સ ગોતી શકો, અને સમિંગ અપ. એક્ઝામ્સમાં તમને પ્રોવર્બ પૂછવામાં આવશે, તમારે એના આઈડિયાઝને એક્સપાન્ડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. સ્લો એન્ડ સ્ટેડી, ધીરજવાળો અને સ્થિર, આ બે કેરેક્ટરિસ્ટિક ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ રેસ જીતવા માટે. આપણે એક સ્ટોરી પણ જોઈએ એમાં સસલાની અને કાચબાની, કે હાઉ અ સ્લો એન્ડ સ્ટેડી ટોર્ટોઇસ વિન્સ ધ રેસ અગેન્સ્ટ અ વેરી ફાસ્ટ રેબિટ. નેક્સ્ટ આપણે જોયું રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રોમ એક સિટી છે અને એક દિવસમાં નહોતું બન્યું, અને ઘણા સમય લાગ્યો હતો એક સિટી બનતા. એ પ્રોવર્બ આપણને એ સૂચવે છે કે કોઈ પણ વસ્તુ એક દિવસમાં નથી બની જતી. કાંઈ પણ ગોલ આપણે નક્કી કરેલો છે, એ ગોલ, એ લક્ષ્યને પહોંચવા માટે આપણે એ ગોલને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દેવો પડે, નાના નાના ટાસ્ક બનાવવા પડે. એ નાના નાના ટાસ્ક પૂરા થાય એટલે મોટા ટાસ્ક પૂરું કરવાનું મનોબળ ઊભું થાય, અને પછી મોટા ટાસ્ક થાય, ને એમ કરતાં કરતાં સ્લોલી વી કેન એચીવ અવર ગોલ. તો આપણા ગોલને આપણે પાર્ટ્સ પાડી દેવા પડે. ગોલને એચીવ કરવા માટે એક શિડ્યુલ, એક ટાઈમ ટેબલ બનાવવું પડે. એમાં પ્રામાણિકતાથી, મહેનતથી, સિન્સિયરિટીથી, ડેડિકેશનથી આ બધી કેરેક્ટરિસ્ટિક્સ આપણી અંદર આપણે ડેવલપ કરવી પડે. બીજા જે ડિસ્ટર્બન્સીસ આપણી અંદર હોય એ ડિસ્ટર્બન્સીસના એક્ઝામ્પલ્સ કહું તમને, કે તમે ફોર એક્ઝામ્પલ ગોલ અચીવ કર્યો છે ટુ ગેટ અ ગવર્મેન્ટ જોબ, અને ગવર્મેન્ટ જોબને અચીવ કરવા માટે તમે અત્યારથી નાના નાના ટાસ્કમાં મહેનત શરૂ કરી દીધી કે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપવાની છે. તો ગવર્મેન્ટ એક્ઝામ્સ અલગ અલગ કઈ આવે તમારી જોબ માટે, તમે એના નામ્સ લિસ્ટ કરી દીધા. પછી તમે એનું સિલેબસ જાણ્યું કે એક્ઝામ્સનો સિલેબસ કયું છે. સિલેબસની પ્રિપરેશન માટે કોઈ ક્લાસીસ જોઈન કર્યા, એ ક્લાસીસને રેગ્યુલરલી તમે ફોલો કર્યા, સ્ટડી કર્યા. તો આ નાના નાના પાર્ટ્સમાં તમે વર્ક ડિવાઈડ કરતા ગયા. પછી સિન્સિયરિટી અને ડેડિકેશન, એક ટાઈમ ટેબલ બનાવ્યું, અને એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે તમારા ગોલ તરફ આગળ જતા રહ્યા. એ સિલેબસના ટોપિક્સ તમે કવર કરતા ગયા. ત્યાં વચ્ચે ડિસ્ટર્બન્સીસ આવે, ફ્રેન્ડશિપની પાર્ટીઝ, ફ્રેન્ડ સર્કલ તમને બર્થડે પાર્ટીમાં બોલાવે, તમારે અલગ અલગ રીતે ફ્રેન્ડ સાથે તમને બેસવાનું મન થાય, ગપ્પા મારવાનું મન થાય, તમે મોબાઈલની અંદર ગેમ્સ રમવા માંડો. તો આ બધા ડિસ્ટર્બન્સીસ ઊભા થાય. તો આ બધા ડિસ્ટર્બન્સીસને ઓવરકમ કરી અને તમે તમારા ગોલ સુધી પહોંચી શકો. એટલે આખો એક પ્રોવર્બનો સાર હોય છે કે રોમ એક દિવસમાં નથી બની જતું, એક સિટી એક દિવસમાં નથી બની જતું, પણ ઘણા દિવસોની, ઘણા વર્ષોની મહેનત પછી સિન્સિયરિટી, ડેડિકેશન, કમિટમેન્ટ, ટાઈમ ટેબલ, શિડ્યુલિંગ અને વર્કને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીને એક ગોલ ને પકડીને જ્યારે રહે છે ત્યારે તમારો એ ટાસ્ક પૂરું થાય છે. આ બધી કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ કરતાં તમારે એ પૂરું થાય છે. પછી અલગ અલગ એક્ઝામ્પલ્સ હતા તાજમહેલના, સ્ટુડન્ટ્સના. આજનો આપણો છે અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9 and another proverb is action speaks louder than words. Stitch in time saves 9. એટલે એવું કહેવા માંગે, સ્ટીચ, સીવું, કોઈ પણ એક ક્લોથ છે, એક મટીરિયલ છે, એ મટીરિયલ થોડુંક ફાટી ગયું સેજ જ તે, તો ત્યાં તમે તરત જ્યારે તમને ખબર પડે છે કે ફાટ્યું છે ત્યાં જ તમે એને સ્ટીચ લઈ લ્યો, તો એ પાછું કવર થઈ જાય અને ચાલે. આપણે જેને રફુ કહીએ કે રફુ મારી દીધો અથવા થીગડો મારી દીધો, એન્ડ વી કેન યુઝ દેટ ક્લોથ અગેન.
પણ ટાઈમ રહેતા તો તમે એને સ્ટીચ નથી કરી દેતા તો એક ટાઈમ એવું આવે કે વધારે ને વધારે ફાટી જાય અને તમારે 10 ટાંકા લેવા પડે, ત્યારે એને 10 સ્ટીચ લેવા પડે, ત્યારે એ કપડું બરોબર થાય. એટલે કહેવા માંગે અ સ્ટીચ ઓર એક સ્ટીચ, 1 સ્ટીચ ઇન ટાઈમ રહેતા એક સ્ટીચ એને મારી દો તો આગળ જતાં બીજા 9 સ્ટીચ ન મારવા પડે. જ્યારે તમને ખબર પડે કંઈક બગડવાનું શરૂ થયું છે ત્યાંથી જ તમે એને ત્યાં સીવી નાખો, સ્ટીચ ઇટ. નેક્સ્ટ ઇઝ એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ. શબ્દો કરતાં એક્શન્સ વધારે બોલતું હોય છે, વધારે ઇફેક્ટિવ હોય છે. On the surface, the proverb says that a thing that needs mending out to be mended before it assumes serious proportion. Take an example. Take for example a cloth that is little torn. It can be easily mended with a single stitch. એક કપડું હોય જે થોડું ફાટી ગયું હોય, it can easily be mended, સિવાય શકાય છે એક સિંગલ સ્ટીચથી, એક સ્ટીચથી. બટ ઇફ ઇટ ઇઝ નિગ્લેક્ટેડ, જો આપણે એને ધ્યાન નથી દેતા, it requires more stitches. Further neglect may also make it useless. જો સાવ ટાઈમ રહેતા સિવાતું નથી તો ઘણીવાર એ કપડું યુઝલેસ થઈ જાય છે. અને વધારે સારી રીતે સમજી શકાય કે કોઈ ફ્રેન્ડ છે, કોઈ ફ્રેન્ડની સાથે કંઈક તમારે કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થયો, ગેપ રહ્યો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, તમારે એની સાથે બોલવાનું બંધ થઈ ગયું, તો સમય રહેતા થોડાક સમયમાં જો તમે તમારી સેલ્ફ ઇનિશિયેટિવ લઈને બધું ભૂલીને એની સાથે કોમ્યુનિકેશન શરૂ કરી દો તો તમારી ફ્રેન્ડશિપ રહે. પણ સમય રહેતા તમે એની સાથે વાત નથી કરતા અને ઘણો સમય એવો નીકળી જાય કે એને તમે વાત જ નથી કરતા, તો પછી એટલો બધો ડિફરન્સ આવી જાય કે પહેલાં જેવી ફ્રેન્ડશિપ પછી ક્યારેય ન થાય. એટલે સમય રહેતા એ ફ્રેન્ડશિપને મેન્ટેન કરવા માટે તમારે જરૂરી છે કે જો તમારી વાત બંધ થઈ ગઈ છે તો તમારે ફરીવાર એની સાથે ઇનિશિયેટિવ લઈ અને કોઈ પણ રીતે વાત કરવાની શરૂ કરવી જોઈએ. એટલે કહેવાય અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. આવું દરેક કેસ માટે લઈ શકો. બાય એક્સટેન્શન, ધ પ્રોવર્બ મીન્સ દેટ ટાઈમલી એક્શન્સ હેલ્પ અસ ઇન ઓવરકમિંગ પ્રોબ્લેમ્સ. Prompt action at an early stage prevents serious trouble in future. Take for instance the breach in dam in Gujarat. It was not repaired in early stages. This resulted in the bursting of the dam. A water sheet of 20 feet high ran across the village and thousands of people died in Morai, a beautiful city, in 3 minutes. It is a case of delay are dangerous. અમુક વર્ષો પહેલાં મોરબીમાં પણ પૂર આવ્યો હતો, એક ડેમ તૂટી ગયો હતો. શરૂઆતના સમયે ઘણા બધા એવા સૂચનો આવ્યા હતા કે એના ડેમના દરવાજા બારણા બારી ખોલી નાખો, પણ સંજોગ વસાદ એનું ધ્યાન ન દેવાનું અને એક સમય એવો આવ્યો કે ડેમ ફાટ્યું, આખું સિટી પૂરમાં પાણીમાં તણાઈ ગયું. મોરબીમાં એવું બનેલું અમુક વર્ષો પહેલાં અને બહુ જ મોટી માત્રામાં જાનહાનિ થયેલી, બહુ જ ખરાબ પરિસ્થિતિ આવેલી. તો એવું કહેવાય છે કે જો શરૂઆતમાં ધ્યાન દેવામાં આવ્યું હોત તો એ ન થાત. આપણને પહેલો કોલ જે શરૂઆતનો ઇન્ફોર્મેશન આપણી ગવર્મેન્ટને આવી હતી, અમેરિકાથી આવી હતી, એના સેટેલાઇટથી ઇન્ફોર્મેશન કેપ્ચર થયું હતું કે આપણા કોઈ એક સિટીની અંદર આવો પ્રોબ્લેમ થયો છે. ત્યારે કોમ્યુનિકેશન્સ મોડ એટલા પાવરફુલ નહોતા. આ એ સમયની વાત છે. Same is the case of a student who falls into the habit of procrastination. Procrastination વર્ડનો મિનિંગ એવો થાય કે કોઈને એવી ટેવ પડી જાય છેલ્લી ઘડીએ કરશું, પછી કરશું, મોડેકથી કરશું, અત્યારે શું કામ કરવું, એક્ઝામ આવે ત્યારે ભણશું, જોયું જશે, અત્યારે કંઈ જરૂર નથી, આગલો દિવસ આવશે ને તો એકદમ સિન્સિયરિટીથી બધા મટીરિયલ જોઈ લઈશ અને આખો સબ્જેક્ટ, મને મારી કેપેસિટીનો ખ્યાલ છે, હું આખો સબ્જેક્ટ કવર કરી લઈશ. આ લેબની અંદર કોઈ એક ફ્રેન્ડ હશે એની પાસેથી બધા પ્રેક્ટિકલ શીખી લઈશ, ઇમ્પોર્ટન્ટ હોય એ પ્રેક્ટિકલ હું પરફોર્મ કરી લઈશ. તો દેટ ઇઝ નોન એઝ પ્રોક્રાસ્ટિનેશન. પ્રોક્રાસ્ટિનેશન એટલે કોઈ પણ વસ્તુને છેલ્લી ઘડી સુધી પોસ્ટપોન કરવું, એનું ઇમ્પોર્ટન્સ ન સમજવું, કે ખરેખર ભણવાનું એક્ઝામ માટે ન હોય, ભણવાનું પોતાની માટે હોય, પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે, પોતાના કેરિયર માટે, પોતાના ભવિષ્ય બનવા માટે. એજ્યુકેશન તો એક મીડિયમ છે જે તમારા કેરિયર એચીવ કરવા માટે વચ્ચે તમને મહેનત કરાવે છે. એજ્યુકેશન તમને એક્ઝામ લેવા માટેના પર્પઝથી એજ્યુકેશન નથી હોતું, તમને કેરિયરમાં આગળ વધારે એના માટેનું એક મીડિયમ છે. એ મીડિયમનો કેટલો અને કેવો ઉપયોગ કરવો એ આપણા ઉપર હોય છે. પણ
સ્ટુડન્ટ છે એટલે એ બાબતને એટલી ગંભીરતાથી એટલી સિરિયસનેસથી આપણે ન લઈએ અત્યારે, અને વી ફોલ ઇન ટુ પ્રોક્રાસ્ટિનેશન એટલે પોસ્ટપોન કરવું. જ્યારે સમય આવશે ત્યારે જોયું જશે, એ બિલીફથી આગળ વધવું. He must read his lessons regularly. He must not postpone them. If he neglects to study in time, he will have to strain before the examination. He will have to burn the midnight oil. It may spoil his health, and in addition, there is every danger of forgetting whatever he has read. આ બધા એના પ્રોબ્લેમ્સ છે. છેલ્લી ઘડીએ, લાસ્ટ સમયે, આગલી રાતે જ્યારે વાંચવા બેસે તો ઘણીવાર એવું થાય કે એક્ઝામના દિવસે બધું ભૂલાઈ જાય. તો એનું સોલ્યુશન એ છે કે રેગ્યુલરલી શું ચાલે છે એને અન્ડરસ્ટેન્ડ કરી લેવું, એને સમજી લેવું કે કયા ટૉપિકનો હેતુ શું છે, શું કહેવા માંગે છે, એને અન્ડરસ્ટેન્ડિંગમાં તમારે બેસાડી દેવું. પછી ઓટોમેટિક એક્ઝામમાં આપણે લખી શકીએ. હી બીકમ્સ અ વિક્ટિમ ઓફ ટેન્શન એન્ડ ફિયર. જો પ્રોક્રાસ્ટિનેટ કરે તો સ્ટુડન્ટ બીકમ્સ અ વિક્ટિમ ઓફ ટેન્શન એન્ડ ફિયર. એટલે આપણને બધાને એક્ઝામના ટાઈમે ફિયર અને ટેન્શન હોય છે, પણ અમુક એવા સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ હોય છે જેને એક્ઝામ ટાઈમે કોઈ ફિયર, કોઈ ટેન્શન નથી હોતું, જે સામેથી કહે છે કે અમારે એક્ઝામ્સ આપવી છે. અને અમુક સ્ટુડન્ટ્સને દે પ્રોક્રાસ્ટિનેટ ફોર એક્ઝામ, કે જેટલી પોસ્ટપોન થાય અથવા ન લેવાય તો સારું. અ બોય સ્ટોલ અ પેન્સિલ ફ્રોમ અ ક્લાસમેટ એન્ડ શોડ ઇટ ટુ હિઝ ગ્રેન્ડમધર. આ એક એક્ઝામ્પલ છે. અ બોય સ્ટોલ અ પેન્સિલ, એને પેન્સિલ ચોરી લીધી એના ક્લાસમેટ પાસેથી, એને એની દાદીમાને દેખાડી. ઇન્સ્ટેડ ઓફ ક્વેશ્ચનિંગ હિમ અબાઉટ ઇટ, શી કેપ્ટ ક્વાઇટ. અને દાદીમાએ પ્રશ્ન પૂછવાની જગ્યાએ કે ક્લાસમેટ પાસેથી કેમ તે પેન્સિલ ચોરી લીધી, દાદીમાએ એને કાંઈ પ્રશ્ન પૂછ્યો જ નહીં. ત્યારે ધ બોયઝ થેફ્ટ વેન્ટ અનચેક્ડ અન્ટિલ વન ડે હી વોઝ અરેસ્ટેડ. એટલે બોયને પ્રોત્સાહન મળ્યું કે મેં કંઈક સારી વસ્તુ કરી છે, કોકની પાસેથી ચોરી લીધું તો કંઈક સારું કર્યું છે, એટલે એને ચોરી વધારી એને. અને ચોરી વધારવાની ટેવના કારણે એ ચોર બન્યો. ચોરનું કામ જ હોય ચોરી કરવાનું. તો એટલી બધી એને ચોરી કરવાની ટેવ વધી કે એક દી અરેસ્ટ થઈ ગયો. તો ઇફ ધ બોય હેડ કરેક્ટેડ ઇન ટાઈમ હી વુડ નોટ હેવ બીકમ થીફ. ત્યારે એની દાદીમાએ એને સમજણ આપી હોત કે આ ખરાબ બાબત છે અને કાલે તે જેની પેન્સિલ ચોરી છે એને તું પાછી આપી દે, અને કાલથી ન ચોરતો અથવા કાલથી ન કોઈની વસ્તુ લઈ લેતો. આ ખરાબ ટેવ છે, આ ખરાબ આદત છે. જો એવું એને શિક્ષણ મળ્યું હોત કે આ ખોટી વસ્તુ છે, એને પ્રોત્સાહન ન મળ્યું હોત તો એની ટેવ ત્યારથી જ તૂટી જાય. એટલે વી કેન સે દેટ અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. ટાઈમલી એક્શન વુડ હેવ પ્રિવેન્ટેડ હિમ ફ્રોમ ફોલિંગ ઇન ટુ રોંગ વેઝ. ખોટી ટેવોને જો સાચા ટાઈમે આપણે અટકાવી દઈએ તો જ એ અટકી શકે, નહીંતર આગળ ઉપર સમયે પ્રોબ્લેમ થઈ શકે. Thus the saying advises us to take timely action for a small hole if neglected will sink a big ship. એક મોટી શિપ હોય પણ બહુ મોટી શિપમાં જો એક નાનકડું હોલ પડી ગયું અને નિગ્લેક્ટ કર્યું તો શું થાય, આપણને બધાને ખબર શું થાય. એટલે ત્યાં એને ટાઈમલી એક્શન લેવું જરૂરી છે. આપણે વધારે જોઈએ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9માં. Morning friends, I am Gayatri K. Libin of Class 3B from Carmel CMA Public School, Vadakula. A route to speak something about proverb. A stitch in time saves 9. This આમાંથી આપણે મોટિવેશન લઈ શકાય કે આપણે પણ આની જેમ આ નાની બાળક જે 3rd સ્ટાન્ડર્ડમાં ભણે છે જો આટલું સારી રીતે રજૂ કરી શકતી હોય, એ સ્પીચ ઇન ટાઈમ સેવ્સ 9 ઉપર એક ટોપિક રજૂ કરે છે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે, મહત્વ શું છે, તો આપણે પણ રજૂ કરી શકીએ. famous proverb will remind us about the tasks in life we perform in life. If it is done properly, it will be established easily. We should be sincere and punctual in performing our tasks. There is no doubt that a stitch in time saves 9. If ignored, even small problem or difficulty may be too big to solve. For example, a piece of torn cloth stitched at an early stage will be useful, where if it is not stitched, it will tear more and turn useless.
Likewise, it is very important to check the bad habits at an early stage, else it will be difficult to get control over it. There will be no problem, but once the seed strikes roots and grows branches, it will be difficult to remove them. A disciplined person completes their works on time so that burden of works can be avoided. As a student, we have to do our homeworks on time and study regularly, or else the portions will add up and will be difficult to manage. So friends, you must understand the importance of this proverb. A stitch in time saves nine, which tells us to act on time. Thank you. હજી એક આપણે એનો મીનિંગ ડિટેલ્ડ મીનિંગ જોઈએ. A stitch in time saves nine. A stitch in time saves nine. Problem prevents it from becoming a larger problem requiring more effort to fix later. A little effort expanded sooner to fix a small problem prevents it from becoming a larger problem requiring more effort to fix later. એટલે કોઈ નાના પ્રોબ્લેમને ફિક્સ અથવા સોલ્વ કરવા માટે જો નાનકડો એફર્ટ મૂકવામાં આવે તરત જ તો એ પ્રોબ્લેમ મોટો નથી થતો, એ લાર્જ પ્રોબ્લેમમાં કન્વર્ટ નથી થતો અને સ્મોલ પ્રોબ્લેમને આપણે તરત સોલ્વ કરી નાખીએ. અ લિટલ પ્રિપરેશન કેન એલિમિનેટ ધ નીડ ફોર રિપેર્સ. થોડીક પ્રિપરેશન હોય તો એને વધારે રિપેર કરવાની એટલી જરૂર નથી હોતી. કન્સિસ્ટન્સી અચીવિંગ a set of rhythm is better than trying to rush ahead. રેગ્યુલારિટી ઇમ્પોર્ટન્ટ છે રશ કરતા, છેલ્લી ઘડીએ પ્રિપરેશન કરતા. Preparation can eliminate the need for repairs later. Consistency, achieving a set rhythm, is better than trying to rush ahead. A stitch in time. It's sooner to fix a small problem. Consistency, achieving a set rhythm, is better than trying to એક નેક્સ્ટ પ્રોવર્બ આપણે કવર કરી લઈએ. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. Actions speak louder than words. It is a story about a 10-year young girl. She was kind-hearted young girl, always willing to help people. She was very good at studies and always followed her teacher's advice that one must always lend a help hand to those in trouble. One morning, as she was on her way to school, she saw a blind man trying to cross the road in the mid of busy traffic. There was no one to help him, and he was in a danger of getting hurt by the speeding vehicle. She saw this, parked her vehicle in front of a shop, and requested the shopkeeper to look after it, telling him that she was going to help the blind man. She ran across to the blind man, took hold of his white cane, and told him to walk with her. She waved her hand at all the vehicles, signaling them to stop. All the vehicles stopped and gave a way for them to get across. The driver was touched by the helping move of a small girl who did this small help. The blind man thanked her teacher who was passing by, saw this and felt very proud of her student. That day the teacher told the whole class of that girl helping tendency and asked them to applaud her. She was very pleased that she could at least do this small help for the handicapped person. She also told the other students that they should follow that girl in converting what they learned into action. This proverb means that our action convey more than the words they speak.
આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક્શન સ્પીક્સ મોર દેન વર્ડ્સ. એક નાનકડી દીકરીનું એક્ઝામ્પલ છે કે કેવી રીતે એ એક હેન્ડીકેપ પર્સન, એક બ્લાઇન્ડ પર્સનને રોડ ક્રોસ કરવામાં મદદ કરે છે અને એનું શીખેલું છે, એ ભણેલું છે, એ ખરેખર અપ્લાય કરે છે. એક નેક્સ્ટ ટોપિક આપણો છે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ. દરેક વ્યક્તિને આ પ્રોવર્બનો મિનિંગ ખ્યાલ હશે. દરેકને આપણને ફ્રેન્ડનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ છે. પણ આપણે ફ્રેન્ડ કોને કહીએ, ફ્રેન્ડ કોને કહેવાય એ આપણે જોઈએ. The proverb stands as a touchstone of true friendship. It states that only that person who helps us when we are in need or difficulty is a true friend. જે પર્સન, જે વ્યક્તિ આપણને ખરેખર સાચા સમયે આપણને જરૂર હોય ત્યારે મદદ કરે એને ટ્રુ ફ્રેન્ડ કહેવાય. આ ટ્રુ ફ્રેન્ડની વ્યાખ્યા છે. In our daily life we come across people who over a period of time become close to us. But we cannot be sure if they are true friends or just fair weather friends. આનો અર્થ એવો થાય કે આપણી ડેઇલી લાઈફમાં ઘણા બધા લોકોથી આપણે ક્રોસ થઈએ, ઘણા બધા લોકોથી ક્લોઝ થઈએ, પણ આપણને કન્ફર્મ ક્યારે કહી શકીએ આપણે કે આપણો સાચો ફ્રેન્ડ છે ઓર જસ્ટ ફેર વેધર એટલે સારા સમયનો ફ્રેન્ડ છે કે ટ્રુ ફ્રેન્ડ છે. ફ્રેન્ડ્સ આપણી સાથે ઘણા હોય, આપણી સાથે બેસે, રિસેસમાં આપણી સાથે આવે, આપણી સાથે બહાર જાય, સારો સમય સ્પેન્ડ કરે, બધી જ એવી વસ્તુ જે આપણા સારા સમયમાં હોય, જેમ કે ગેમ્સ રમવું, બહાર ખાવા પીવા જવું, બર્થડે પાર્ટીઝ આપવી, વોટ્સએપ ચેટિંગ કરવું, સારા સમયની બધી જ પ્રોબ્લેમ્સને આપણને બધા જ જે સારા સમયમાં હોય ત્યારે આપણી સાથે રહે. પણ તમે આ એક્ઝામના આગલા દિવસે એને કહો કે મારે મટીરિયલની જરૂર છે તો એ તમને સપોર્ટ ન કરે. તમે એને કહો કે મારે થોડોક ટાઈમની જરૂર છે, કંઈક સમજવું છે એક્ઝામના આગલા દિવસે, મને તું ગાઈડ કર, મને સપોર્ટ કર, ત્યારે તમારી સપોર્ટની જરૂર હોય ત્યારે એ ન કરે. બીજા એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જ્યાં એને તમારી એક્ઝામની, તમારા ફ્રેન્ડશિપની પરીક્ષા આપવાની હોય, તમારી સાથે રહેવાનું હોય તમારા ખરાબ સમયમાં, ત્યાંય તમારી સાથે ન રહે, એ પોતાના કામમાં વ્યસ્ત રહે અને તમારો સાથ છોડી દે. ત્યારે તમને ખબર પડે કે એ વ્યક્તિ, એ ફ્રેન્ડ સાચા હતા કે કેમ. આ ડેફિનેશન છે ટ્રુ ફ્રેન્ડની અને ડિફરન્સ છે ફ્રોમ ફેર વેધર ફ્રેન્ડ્સ. મેની પીપલ ડેવલપ કોન્ટેક્ટ વિથ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ફોર ધેર બેનિફિટ્સ. ઘણા લોકો એવા હોય કે ઇન્ફ્લુએન્શિયલ પીપલ એટલે ઇફેક્ટિવ પીપલ, જે બહુ ઊંચી પોસ્ટ ઉપર હોય, જેનું સમાજમાં વધારે વર્ચસ્વ હોય, જેના કોન્ટેક્ટથી આપણને ઘણો ફાયદો થયા હોય, એ ધ્યાનમાં રાખીને કોન્ટેક્ટ ડેવલપ કરે, ફ્રેન્ડશિપ ડેવલપ કરે. It will be great mistake if one considers these apparently close people as friends. તો એક બહુ મોટી ભૂલ કહેવાય કે આવા વ્યક્તિ કે જે તમારો કોન્ટેક્ટ્સનો લાભ લેવા માટે તમારી સાથે ફ્રેન્ડશિપ કરે તો એને તમારા ટ્રુ ફ્રેન્ડ્સ ન કહી શકાય. ધ ટેસ્ટ ઓફ ટ્રુ ફ્રેન્ડશિપ ઇઝ ઇન ધ ટાઈમ ઓફ ડિફિકલ્ટીઝ. કે ઘરની અંદર કંઈક એવો પ્રસંગ હોય, તમારે ત્યાં એની જરૂર હોય, બહાર તમારે ક્યાંક એવી રીતે એની જરૂર હોય, એની તમારી સાથે હોય ટેસ્ટિંગ ટાઈમમાં, then you can consider him true friends. On the other hand, the fair weather friend disappear in time of trials. પરીક્ષાના ટાઈમે, ખરાબ સમયે ફેર વેધર ફ્રેન્ડ કોઈ બહાના આપીને તમારી સાથેથી નીકળી જતા હોય છે. They find excuse to distance themselves from us. કોકને કોક બહાના એવા આપે અને આપણી સાથેથી ડિસ્ટન્સ કરી જ નાખે. એની સામે but a true friend will always stick to a person when if that person is in a deep trouble. આપણે જ્યારે ખરેખર મુશ્કેલીમાં હશું અને કોઈ વ્યક્તિની જરૂર હશે ત્યારે આપણો સાચો ફ્રેન્ડ આપણી મદદ કરશે જ. હી વિલ બી કન્સર્ન્ડ અબાઉટ ધ વેલફેર ઓફ અ પર્સન વેન હી કન્સિડર્સ અ ફ્રેન્ડ. ઇફ નીડેડ બી હી વિલ મેક એવરી એફર્ટ ટુ હેલ્પ હિઝ ફ્રેન્ડ ઓવરકમ ધ ડિફિકલ્ટ સિચ્યુએશન ઇન્સ્ટેડ ઓફ રનિંગ અવે ફ્રોમ હિમ. એટલે ખરાબ સમયમાં જે આપણી સાથે રહે એ સાચો ફ્રેન્ડ, અને જે બાના બતાવીને જતો રહે એ ફેર વેધર ફ્રેન્ડ. એઝ ધ સેઇંગ ગોઝ, પ્રોસ્પેરિટી મેક્સ ફ્રેન્ડ્સ એન્ડ એડવર્સિટી ટ્રાઇસ ધેમ. પ્રોસ્પેરિટી એટલે આપણો સારો સમય હોય, આપણી આગળ પ્રોસ્પેરિટી હોય, સગવડતા હોય, ત્યારે આપણે આગળ દોસ્તી થાય, ઘણા બધા ફ્રેન્ડશિપ આપણી પાસે રહે. પણ આપણો સેમ એડવર્સિટી હોય એટલે ખરાબ સમય જ્યારે શરૂ થાય ત્યારે આપણા સાચા ફ્રેન્ડ્સ કોણ છે એની પરીક્ષા લેવાય. ધ એપિક્સ ઓફ ઇન્ડિયા શોકેસીસ ટાઈમલેસ ઇલસ્ટ્રેશન ઓફ ટ્રુ ફ્રેન્ડશિપ.
In the Ramayan, it is between Rama and Sugriv. આ એક્ઝામ્પલ છે ટ્રુ ફ્રેન્ડશિપ between Ram and Sugriv. In the Mahabharata, it is between Krishna and Kutela, between Duryodhan and Karna. Such friendship stands the test of time. હજી પણ એ લોકોના નામ અમર છે, દોસ્ત તરીકેના, ફ્રેન્ડશિપ તરીકેના, ફ્રેન્ડ્સ તરીકેના. Such friends are life's great blessing. Friendship with people like this last a lifetime. લાઈફ તમારે એમની સાથે ફ્રેન્ડશિપ હોય છે, આવા ફ્રેન્ડ્સ હોય એની સાથે. Thus the proverb not only shows the nature of a true friend but also offers a method of choosing good friends. It also cautions us of fair weather friends. એટલે આપણને આ પ્રોવર્બમાંથી ડિફરન્સ ખબર પડે સાચા ફ્રેન્ડ્સનો અને સારા સમયના ફ્રેન્ડ્સનો. It is our common experience to hear politicians make tall promises before election and to conveniently forget them after they are elected. These actions do not match their words. That is why we do not trust them. પોલિટિશિયન્સના એક્ઝામ્પલમાં ખાસ આપણને એ લોકો એવું કહે છે કે ઘણી બધી પ્રોમિસીસ કરે જ્યારે ઇલેક્શન્સનો સમય આવે અને પછી પોતે જ એ બધી પ્રોમિસીસ ભૂલી જાય. એટલે એની એક્શન્સ છે એના શબ્દો સાથે ક્યારેય મેચ ન થાય. ના શબ્દોમાં ઘણો બધો વિશ્વાસ હોય પણ એની એક્શન્સ ઉપરથી એ વિશ્વાસી પુરવાર નથી કરતા હોતા. વર્ડ્સ સાઉન્ડ ગુડ but action proved the genuineness of one intention. In olden times, a man's words was a matter of honor, even unto the point of death. Word of honor કહેવાય. એને એકવાર શબ્દ આપી દીધો એટલે મરતા સુધી શબ્દને પાલન કરે. આપણને એક પ્રોવર્બ એ ખબર છે. એ પ્રોવર્બ કેવું છે? રામાયણમાંથી એક પ્રોવર્બ છે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. એકવાર એક શબ્દ કહી દીધો એટલે એ શબ્દને પાલન કરવાનું હોય છે. આપણી સંસ્કૃતિમાં પણ વચનનું, શબ્દોનું એટલું બધું પહેલાં મહત્ત્વ હતું કે જે મનમાં હોય એ જ શબ્દોમાં હોય અને એ જ એક્શનમાં હોય તો જ કોઈ પણ કામ થઈ શકતું. ત્યારે એમાંથી એક શક્તિ હોય કે જે મનમાં છે એ જ તમારા શબ્દોમાં છે ને એ જ એક્શનમાં છે. પણ હવે એવું નથી રહ્યું. મનમાં હોય એના કરતાં આપણી એક્શનમાં અલગ જ હોય, શબ્દોમાં સાવ અલગ જ હોય. In modern times, people make all kinds of big promises which they have little intention of keeping. મોડર્ન ટાઈમમાં હમણાં જે આપણે પોઈન્ટ કવર કર્યો એ જ કહે છે ઘણી બધી મોટી પ્રોમિસીસ કરે, શબ્દોથી ઘણું બધું કહી દે પણ એને પાછળ એના મનમાં એ પ્રોમિસમાં ઇન્ટેન્શન પૂરું કરવાના કોઈ ઈરાદા ન હોય. એ શબ્દો પૂરું કરવા માટે મનમાં એવા કોઈ વિચારો નથી હોતા. People like to say nice thing to give a good impression of them. But once they have left the place, they think nothing of what they claim to do. We can only call such a person a cheater or liar. એમાં આપણે બધા આવી જઈએ છીએ કે આપણે જેવું વિચારીએ છીએ એવું બોલતા નથી, જેવું બોલીએ છીએ એવું કરતા નથી. અમુક કેસમાં એવું હોય છે, મેક્સિમમ ઘણા બધા કેસમાં એવું હોતું નથી. A person who says one thing and does something to the contrary is a highly irresponsible person and ought not to be trusted. We too should develop the habit of matching our action with words at all times. તો આ પ્રોવર્બ આપણો અહીંયા કવર થાય છે અને અહીંયા આપણે પૂરું કરીએ આજનો ટોપિક.